નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। લાડોલ મુકામે હર્ષિદ માતાના મંદિર ખાતે વિજાપુર તાલુકાના સરપંચોનું સંગઠન બનાવવા સરપંચો હાજર રહ્યા। સરપંચશ્રીઓ પર થતી ખોટી ફરિયાદો અને વિકાસના કામમાં ખોટી રીતથી થતી અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી। સરપંચના પગારની માંગણી સરકારમાં કરવા માટેની રજૂઆતો કરવામાં આવી। સરપંચોનું કહેવું હતું કે વધુ પ્રમાણમાં દારૂ વેચાય છે અને પોલીસ ઉપર આક્ષેપો કર્યા છે કે પોલીસ હપ્તા ધરાવે છે। આવી ગંભીર રજૂઆતો કરવામાં આવી। સરપંચો પોતાના હોદ્દાનું કામ કરી શકે તે માટે નીડર થઈને કામ કરે એવું જણાવવામાં આવ્યું હતું। સંગઠન મજબૂત બનાવવા માટે હજી એક મિટિંગની પણ આયોજન કરવામાં આવશે, ત્યારબાદ સંગઠનની રચના થશે। હવે જોવાનું રહ્યું કે આક્ષેપો પ્રત્યાક્ષેપો સામે સરપંચોની મિટિંગમાં શું નિર્ણય આવે છે। આજ રોજ વિજાપુર તાલુકાના લાડોલ ગામે હર્ષિદ માતાના સાનિધ્યમાં વિજાપુર તાલુકાના સરપંચો શ્રીઓનું એક સંગઠન બનવા જઈ રહ્યું છે। તેમાં આજે 80% જેટલા સરપંચોએ હાજરી આપી હતી। જે મુખ્ય મુદ્દા છે એ સરપંચ શ્રીઓ ઉપર થતી ખોટી ફરિયાદો અને વિકાસના કામમાં ખોટી અરજીઓ અને દરેક ગામની સમસ્યા એક જ સમસ્યા છે કે દારૂ બંધ। આ દારૂ વિશેની પણ ચર્ચા કરવામાં આવી અને વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉપર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવામાં આવી એ તદ્દન ખોટી અને વાહિયાત ઊભી કરવામાં આવેલી ફરિયાદ છે અને આવી ફરિયાદોના લીધે સરપંચો હેરાન પરેશાન થાય છે અને વિકાસના કામો રૂંધાય છે। વિકાસના કામો કરવા માટે આ સંગઠન બનાવવું જરૂરી છે અને આજે બધા સરપંચો એક જ અવાજે સંગઠન બનવાનું નક્કી કર્યું છે। આવતી મિટિંગ સંગઠનની અમે કરવા જઈ રહ્યા છે। એ વખતે આ સંગઠનમાંથી હોદ્દેદારો બનશે અને તાલુકામાં સૌથી પહેલું સંગઠન જો ઊભું થશે જિલ્લામાં તો એ બી વિજાપુર તાલુકાથી સંગઠન તૈયાર થઈ રહ્યું છે। તો મિત્રો, સરપંચો ઉપર થતી ખોટી અન્યાય થઈ રહ્યો છે અને લાડોલ પોલીસ કોઈ પણ તપાસ કર્યા વગર સીધો ગુનો દાખલ કરી લે છે। એ ખરેખર યોગ્ય નથી। ફરિયાદો કોઈ પણ હોય પણ સરપંચ વિરુદ્ધ હોય તો સાચી અને સચોટ તપાસ કરી અને ગુનો નોંધે તેવી દરેક સરપંચોની માંગ છે। मैंने जब ऐसे चालू था